તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે। જમીન અંગે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર નવેસરથી જમીનનો સર્વે કરાવશે। અગાઉ કરાયેલી જમીન માપણીને રદ કરી દેવામાં આવી છે। અગાઉ કરાયેલી જમીન માપણી ફરી એકવાર કરવામાં આવશે। જામનગર અને દેવભૂમિ દ્વારકાથી જમીન માપણીની શરૂઆત થશે। જમીન રી-સર્વેમાં અંદાજે 700 કરોડ રૂપિયા ખર્ચાયા હતા। જૂના સર્વેમાં અનેક ફરિયાદો પણ મળી હતી। અગાઉના સર્વેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા, જેને લઈને અનેક વખત ખેડૂતો દ્વારા આ મુદ્દાને લઈને પણ વાત કરવામાં આવી હતી। જમીન રી-સર્વેમાં અંદાજે 700 કરોડનો ખર્ચો થયો હતો। પ્રમોગેશનનો વિષય છે, રીસર્વે વાળો વિષય। સરકારશ્રી દ્વારા જે પાયલોટ પ્રોજેક્ટ જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે મૂકવામાં આવ્યો હતો, એની કામગીરી ઝડપથી ચાલુ થઈ છે અને ક્રમશઃ દરેક જિલ્લાની અંદર નવીન આધુનિક મશીનો દ્વારા અને જરૂરી પૂરતા સ્ટાફથી આ જમીનનું રીસર્વેવાળું ઝડપથી કામ પૂરું થાય એના માટેની ચોક્કસ પ્રકારની કાર્ય યોજના કરવામાં આવી છે અને વર્ષોથી આ જે વિષય છે, પરંતુ આગામી ખૂબ ઝડપથી આ કાર્યવાહી થાય એના માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો। નિકુંજ જોડાયેલા છે અમારી સાથે અને નિકુંજ, આજ મુદ્દાને લઈને ઘણા બધા સવાલો પણ ઉભા થયા હતા, ખેડૂતો પણ આવ્યા હતા સામે, પરંતુ 700 કરોડ રૂપિયાનો ખર્ચો પહેલા થઈ ચૂક્યો છે। ફરી એક વખત રીસર્વે કરવામાં આવશે અને એમાં પણ આ જ રીતે ખર્ચા થશે। जी, अगाऊ जे प्रकारे डिजिटल मैपिंग थी जे सर्वे करवामां आव्यो ते सर्वेनी अंदर अनेक प्रकारनी क्षतिओ हती, अनेक प्रकारनी भूलो हती અને આ ભૂલોને લઈને ખેડૂતોની પણ રજૂઆત આવી। ખેડૂત સંગઠનો એટલે કે કિસાન સંઘ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો હોય, તેને પણ અનેક પ્રકારની રજૂઆત કરી હતી। પાછલા દિવસોની અંદર આ સર્વે જે થયો તેને રીસર્વેની અંદર ફરીથી સર્વે કરવાની પણ કામગીરી ચાલી હતી। જે રજૂઆતો આવી હતી તે રજૂઆતો સંદર્ભે પણ અગાઉની મિનિસ્ટ્રીની અંદર રેવન્યુ વિભાગ તરફથી આ ભૂલો સંદર્ભે ધ્યાન દોરવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે સરકારે નિર્ણય લીધો છે કે જૂનો સર્વે જે ડિજિટલ મેપિંગથી કરવામાં આવ્યો હતો તે સર્વે રદ કરવામાં આવે છે। ફરીથી નવો રીસર્વે કરવામાં આવશે જમીન માપણીને લઈને અને તેનો પાયલોટ પ્રોજેક્ટ જે છે તે દેવભૂમિ દ્વારકા અને જામનગરથી શરૂ કરવામાં આવશે। પરંતુ અહીં સવાલ એ પ્રકારનો છે કે પાછલી જે સર્વેની કામગીરી થઈ તેની અંદર એક એજન્સી હાયર કરવામાં આવી હતી ને તે એજન્સીને લગભગ 700 કરોડ રૂપિયા આ જમીન રીસર્વે કરવા સંદર્ભે ચૂકવવામાં આવ્યા છે તે પ્રકારનો અંદાજ છે। જ્યારે આ અંગે પ્રવક્તા મંત્રીને પૂછવામાં આવ્યું કે જે પાછલી એજન્સી છે તેમની પાસેથી જે રીસર્વેની અંદર ગોટાળા થયા છે, જે પ્રકારની ક્ષતિઓ માલુમ પડી છે તે સંદર્ભે તેમની પાસેથી આ નાણાંની રકમ વસૂલવામાં આવશે કે નહીં, તો તે સંદર્ભનો કોઈ પ્રશ્નનો જવાબ કે તેનો પ્રત્યુત્તર જે છે તે નથી આપવામાં આવ્યો। અહીં સવાલ એ પ્રકારનો છે કે પાછલી સરકારે તો એક પ્રકારનો પાછલી એજન્સી જે હાયર કરવામાં આવી હતી તેને તો એક પ્રકારનો રીસર્વે કર્યો જેની અંદર ઘણી બધી ભૂલો અને ઘણી બધી ક્ષતિઓ માલુમ પડી, જેની અંદર અંદાજે 700 કરોડ રૂપિયાનો ધુવાડો પણ થયો। પરંતુ ફરી એકવાર રીસર્વે કરવામાં આવશે અને તેની અંદર પણ આ જ પ્રકારની એજન્સી હાયર કરવામાં આવશે। ડિજિટલ મેપિંગથી આ રીસર્વેની કામગીરી થશે તો વધુ જનતાના નાણાંનો વ્યય જે છે તે થવાનો છે। સવાલ એ કે પાછલી એજન્સીને જે રકમ ચૂકવવામાં આવી હતી ને તે રકમનો પૂરો ઉપયોગ નથી થયો એટલા માટે, કારણ કે તેની કામગીરીની અંદર અનેક પ્રકારની ક્ષતિઓ ભૂલો સામે આવી છે। રીસર્વેની કામગીરી જે ક્ષતિઓ સાથે થઈ હતી તેનો એક ઉદાહરણ એ પ્રકારનું છે કે જો કોઈ 5 વીઘાના જમીનની અંદર ભાયુ ભાગ પડ્યા હોય, તેનો બંટવારો થયો હોય, તો જે પ્રકારના ફિઝિકલ નકશાની અંદર જે બંટવારો થયેલો છે તેનાથી એકદમ વિપરીત જે ડિજિટલ મેપિંગ રીસર્વેનું પાછલું થયું હતું તેની અંદર જોવા મળે છે અને તેના કારણે પાડોશીનું ખેતર પોતામાં
પોતાનું ખેતર જે છે તે પાડોશીમાં, તે પ્રકારની રીસર્વેની અનેક ક્ષતિઓ, અનેક ભૂલો જે છે તે અલગ અલગ જિલ્લાઓમાંથી સામે આવી હતી. ખાસ કરી દેવભૂમિ દ્વારકા, સૌરાષ્ટ્રના વિસ્તારો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે કે જેની અંદર પણ રીસર્વેની કામગીરીની અંદર અનેક પ્રકારની અસંખ્ય ભૂલો હતી અને જે સમગ્ર નકશાઓ છે ખેતરોના, ખેડૂતોના નકશાઓ, તે નકશાઓ બદલી ગયા હતા. કોઈનું 10 વીઘા ખેતર હતું તો તે 2 વીઘાની અંદર તબદીલ થઈ ગયું, કોઈનું 2 વીઘાનું ખેતર હતું જે 10 વીઘાની અંદર તબદીલ થઈ ગયું. આ પ્રકારની મોટા ભાગની એટલે કે વધુ માત્રાની ભૂલો જે છે તે આ સર્વેની અંદર સામે આવી હતી ને તેના જ કારણે રાજ્ય સરકારે નિર્ણય લેવો પડ્યો છે કે પાછલો રીસર્વે જે છે તે રદ કરવામાં આવે છે અને ફરીથી રીસર્વેની કામગીરી કરવામાં આવશે અને તેનો પાયલોટ પ્રોજેક્ટ દેવભૂમિ દ્વારકા અને જામનગરથી શરૂ થશે અને ક્રમશઃ તબક્કાવાર રાજ્યની અંદર આ રીસર્વેની કામગીરી આગામી દિવસોની અંદર શરૂ થશે. ખેડૂત માટે જરૂરથી આ સારા સમાચાર છે, કારણ કે આ પ્રકારના નકશાઓ તબદીલ થઈ જવાના કારણે પોતાની જમીન બીજાની જમીનની અંદર જતી રહેવાના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ જે છે તે ખેડૂતોને નડતી હતી. પોતાના 7/12ના ઉતારોની અંદર પોતાનો ખેતરના જે ડોક્યુમેન્ટો જે છે તેની અંદર આ પ્રકારની મુશ્કેલી નડતી હતી. પોતાને સહકારી મંડળીઓમાંથી કે ખેડૂત ધિરાણમાંથી લોન લેવાની જ્યારે સામે આવતી હતી ત્યારે પણ આ પ્રકારની અનેક મુશ્કેલીઓ જે છે તેમને સામે આવતી હતી. પરંતુ હવે રીસર્વેની આગેવાન પણ જોડાઈ ગયા.